નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। તો અહીં તમે નોટિફિકેશનમાં સ્પષ્ટ જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક મુજબ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। અને આ સાથે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ એવા હસમુખભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે જે ઉમેદવારે બંને પોસ્ટ માટે અરજી કરી છે તો તેવા ઉમેદવારે માત્ર એક જ વાત જે શારીરિક કસોટી છે તે આપવાની રહેશે। અને સાથે જ તેમણે કહ્યું કે ઉમેદવારોએ તંત્ર ઉપર ભરોસો રાખીને મહેનત કરીને સફળ થવાનો પ્રયત્ન છે તે કરવો જોઈએ, કેમ કે ગઈ વખતે પણ ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન છે તે કરેલો હતો। એટલા માટે છેતરના લોકો સામે જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી હતી। તો એટલા માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે આવા કોઈ પ્રયત્નો છે તે ના કરે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।